અવર ફોર્થ પાર્ટ અને કેમિસ્ટ્રીનું આ ફોર્થ એટલે લાસ્ટ ચેપ્ટર છે જેનું નામ છે પરમાણુનું બંધારણ. એના આપણે રિવિઝન બેંક જોવાના છીએ આજે. ચેપ્ટર 4 પરમાણુનું બંધારણ જે કુલ 6 ગુણનું ચેપ્ટર છે, વિકલ્પ સાથે 10 ગુણનું આવવાનું છે. એમાં આપણે 2 ગુણના પ્રશ્નો, 1 ગુણના પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ 2 અને 3 ગુણના જે આપણે પ્રશ્નો કરીશું એમાં તમારે કવર થઈ જશે. ચલો તો 2 ગુણના પ્રશ્નો જોઈએ છીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે સમસ્થાનિકો એટલે શું, તેના ઉપયોગો. બીજો છે તફાવત લખવાનો છે પ્રોટોન ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનની સાથે આપણે તૈયાર કરી લઈશું એટલે તમને જો કદાચ ટોપિક ચેન્જ કરે છે તો પણ એમાં વાંધો ના આવે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મો તૈયાર કરી લેવાના. એની સરખામણી પૂછાઈ શકે છે અથવા તો એનું વર્ગીકરણ દ્વારા તમને જાણકારી આપવાની પૂછી શકે છે. પરમાણુ અને ઇલેક્ટ્રોન વહેંચણી જે આપણે કરીએ છીએ એની કક્ષાઓના આધારે એ તમારે તૈયાર કરી લેવાની રહેશે. ખાસ આ ચેપ્ટરમાં તત્વના પરમાણુને દર્શાવવા માટેની જે સંજ્ઞા આપેલી છે એ તમારે જોઈ લેવાની રહેશે. તત્વોની સંયોજકતા એટલે શું, તેના આધારે તત્વનું નામ જણાવો. જેની અંદર તમને પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય આપેલું હશે અને તેના ઉપરથી કયું તત્વ છે તેની જાણકારી તમને આપવાની પૂછશે. સંયોજકતા, ઇલેક્ટ્રોન અને તેનું મહત્વ. આ ટૂંક નોંધ છે તે તૈયારી કરવી. 4 પોઈન્ટ લખાય એવી તૈયારી કરજો કેમ કે 2 ગુણનો છે. થોમ્સનનો પરમાણુ નમૂનો, એને જે ઉપનામ થોમ્સને આપેલા છે એ તમારે આકૃતિ સાથે દોરવાના રહેશે. અહીંયા પરમાણ્વીય ક્રમાંક 2 ગુણનો છે, ટૂંક નોંધ આવી શકે છે. દળ ક્રમાંક, બંનેના ઉદાહરણો તમારે તૈયાર કરવા સાથે. 4 ગુણના પ્રશ્નોની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અવારનવાર પૂછાતો પ્રશ્ન છે રુથરફોર્ડનો પ્રયોગ. હવે એની અંદર આપણે બધા જ ટોપિક ઇન્ક્લુડ કરીશું, જેમ કે એના અવલોકનો તૈયાર કરી લેવા, એના તારણો, લાક્ષણિકતાઓ આકૃતિ સાથે તૈયાર કરી દઈશું. આમાંથી કોઈ પણ 2 કે 3 ટોપિક પૂછાય પણ આપણે બધા જ કવર કરીશું એટલે 4 માર્ક આપણને મળી જાય એના. નિલ્સ બોહરનો જે પ્રયોગ છે જેને બોહરનો પરમાણુ નમૂનો તરીકે પણ ઓળખવામાં આવે છે તે પણ 4 ગુણમાં આવી શકે છે. સમસ્થાનિકો ટૂંક નોંધ 2-3 ઉદાહરણ સાથે તૈયાર કરવાના જેથી તમને 4 ગુણની અંદર માર્ક્સ મળી રહે. પરમાણુઓની બોહર પરમાણુના નમૂનાના આધારે પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના કક્ષાના આધારે જે આપણે કરીએ છીએ તે તત્વોના જે પરમાણિક ક્રમાંક હોય છે એના આધારે જે ઇલેક્ટ્રોનની રચના ગોઠવીએ છીએ એ કોઈ પણ તત્વની આવી શકે છે. એ તમારે તૈયાર કરી લેવાની રહેશે જે 4 માર્કમાં ખાસ પૂછાઈ શકે છે. અને ન્યુટ્રોન વિશે માહિતી ટૂંક નોંધ છે એની, જે પણ આ પ્રશ્ન 4 ગુણમાં આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા આપણે 4 ચેપ્ટર સુધીના MCQ ખાલી જગ્યા ખરા ખોટા એ બધાના જ IMP આપેલા છે. એનો તમે યુઝ કરશો, સારી રીતે એનો તૈયારી કરશો એવી આશા રાખું છું. સાથે આવા જ બીજા વિડીયો સાથે રિવિઝન બેંક માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.